આજે માં ગાયત્રી ધામ અને ગાયત્રી ધામમાં માના પરમ ઉપાસક રતિદાદા તરફથી એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું કે આપણે કલાકારોને એવોર્ડ આપીએ. તો આજે તમે જુઓ, સુંદર અવસર છે માઘ પૂર્ણિમા, અને માઘ પૂર્ણિમાના દિવસે 4 કલાકારોનું આપણા પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું. એમાં અમારા ગોપાલભાઈ, ઘનશ્યામભાઈ લાખાણી અને આપણા જોશી પરિવાર, એ તો આપણા ચલાળાના જ. હવે એટલો સુંદર પ્રોગ્રામ દાદાએ આયોજન કર્યો કે સાધુ સંતો સ્ટેજ ઉપર સમાતા નહોતા. ક્યાંથી મહામંડલેશ્વરો સંતો પધાર્યા. આમાં ગાયત્રીનો પ્રતાપ છે અને દાદાની એવી શુભ ભાવના છે કે દર વર્ષે આવી વિભૂતિઓનું સન્માન થાય. તો આ વખતે અમે બધા ખૂબ રાજી થયા, કારણ કે સન્માન તો ગામોગામ થતા હોય, પણ આ માના સાનિધ્યમાં અને માના ઉપાસક દ્વારા અને પરમ વિશ્વવંદનીય મોરારી બાપુ દ્વારા જો સન્માન થતું હોય તો એ અમારા માટે બહુ મોટો લાવો છે. અને આજે અમે બધાએ કાનજી ભૂટા બારોટ એવોર્ડ, જે કાનજી ભૂટા બાપા, એમની સાથે તો અમારા પ્રોગ્રામો પણ થયેલા, અમે સાથે ખૂબ પ્રોગ્રામો કરેલા. તો એમની એક યાદી અમારી સાથે જોડાણી અને આવા એક મહાપુરુષને નામે અમને એવોર્ડ મળ્યો, તે અમને લેતા ગર્વની લાગણી અનુભવાય છે. ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાળાના આદ્ય સ્થાપક ડૉક્ટર રતિદાદા એટલે સેવાનો વડલો. એવું એક પણ કામ નથી સેવાનું કે જે રતિદાદાના આવડું મોટું સંકુલ જે ઊભું કર્યું છે. દીકરીઓ દીકરાઓ ભણે છે અને એને એટલો મોટો, અને એમાંય ચલાળાનું બહુ ગૌરવવંતું નામ એટલે વાર્તાકાર, લોકવાર્તાકાર કાનજી ભૂટા બારોટ. કાનજી ભૂટા બારોટના નામથી જે અજાણ હોય ને એ નાતબાર ગણાય, એવું જબરજસ્ત નામ. એમના નામનો એવોર્ડ આજ દિવસ સુધી અપાતો નહોતો, એટલે દાદાએ નક્કી કર્યું કે કાનજી ભૂટા બારોટ એવોર્ડ અપાવવો જોઈએ. આ વખતે 3જા વર્ષે આ 3જો એવોર્ડ છે. અને આનંદની વાત એ છે કે 3જા એવોર્ડમાં કલાકારો 4 છે. 4 કલાકારોને પૂજ્ય દાદાએ કાનજી ભૂટા બારોટ એવોર્ડથી નવાજ્યા, અને એ પણ વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય, જેમનું નામ લઈ તોય પાપ દરિયાના હામા કાંઠે વ્યા જાય એવા પૂજ્ય મોરારી બાપુના હસ્તે આ અમારા બધાનું સન્માન થયું. માનનીય હેમંતભાઈ ચૌહાણ, કોઈને એવું લાગશે કે હેમંતભાઈ ચૌહાણ તો ભજનીક છે અને વાર્તાકાર કાનજી બાપાનો એવોર્ડ શું, તો આવું સાંભળી લ્યો. કાનજી બાપા પહેલાં ભજનીક હતા, એમને ભજન બહુ પ્રિય હતું, પછી વાર્તાકાર બન્યા. એટલે એકદમ આમ યોગ્ય એવોર્ડ છે હેમંતભાઈ માટે, કારણ કે એ ભજનના પ્રેમી હતા. એવા જ મારા પરમ મિત્રભાઈ ઘનશ્યામભાઈ લાખાણીને એવોર્ડ મળ્યો, અને બાપાની મારા ઉપર કૃપા છે એટલે મને પણ એવોર્ડ આપ્યો. તો દાદાના ચરણોમાં અને તમામ સંતોના ચરણોમાં હું વંદન કરી મારી વાણીને વિરામ આપીશ. જય માતાજી. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ ચલાળાની ધીંગી ધરા અને એમાંય સમર્થ વાર્તાકાર કાનજી બાપા. આજે ગાયત્રી પરિવાર દ્વારા રતિદાદાના ચરણોમાં વંદન કરું, પછી બાપુના ચરણોમાં વંદન કરું. મારા 2 વડીલ કલાકારો હેમંતભાઈ અને ગોપાલભાઈ, એમના ચરણોમાં પણ વંદન કરું. અને નટુદાદા જોશી સરગસ, એમના ચરણોમાં પણ એના જે જગ્યાએ જે સ્થિતિમાં એની ચેતના છે એને પણ હું વંદન કરું. આ એવોર્ડની એટલી એક ગરિમા છે. આપણે ત્યાં કલા જગતનું બહુ માન, બહુ મૂલ્ય છે, પણ મૂલ્ય કરનારા કેટલા? આજે જે મૂલ્ય થયું, આ તો આ 3જું વર્ષ હતું કાનજી ભૂટા એવોર્ડનું, અને એ કાનજી બાપાના સ્મૃતિ સમરણમાં આજે જે આ 4 એવોર્ડ જાહેર થયા, અને એમાં ગોપાલભાઈ, હેમંતભાઈ, સરગસ નટુબાપા અને હું,
આનંદ એ વસ્તુનો છે કે જેમ બાપુએ કીધું એમ કે હું હીરામાંથી આવું છું, હીરાની ધરતીમાંથી આવું છું. પહેલાં હીરો કાચો હોય ત્યારે એ ચમકતો ન હોય, પછી એને પેલ પાડવામાં આવે. એ પેલ પાડ્યા પછી જ્યારે એને કોઈ કારીગર બનાવે છે, પછી શેઠિયાના હાથમાં મૂકે છે, એ શેઠિયાનું મૂલ્યાંકન કરે છે. એમ આ રતિદાદાએ એની સંસ્થાએ આ બધા રત્નોના મૂલ્યાંકન કરીને આ એવોર્ડ જાહેર કર્યા છે. આવા દર વર્ષે આ મૂલ્યાંકન આવા રત્નોને જે કાંઈક લોકસંગીતની સેવાઓ કરી છે, સમાજની સેવાઓ કરી છે, પર્યાવરણની સેવાઓ કરી છે અને બધી રીતે પાછા બધી જગ્યાએ ઊભા રહ્યા છે એવા કલાના ઉપાસકો અને એમને આ ગોતીને જ્યારે એવોર્ડ આપવામાં આવે છે ત્યારે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી અને ધન્ય માનું છું. બાકી વિશેષ કંઈ કહેતો નથી, કારણ કે જે મળ્યો છે એનો પોરો છે, એનો આનંદ છે, એની રહેણી કેણીનો આનંદ છે. બાકી બધાને જય માતાજી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા આજે સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ કાનજી ભૂટા બારોટ એવોર્ડ 2026નું ભવ્ય આયોજન હરિબા મહિલા કોલેજ ખાતે થયું હતું, જેમાં વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે સાથે આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા અને મોરારી બાપુના હસ્તે 4 શ્રેષ્ઠ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા, જેમાં આ વખતે એક નવીનતમ મરણોત્તર એવોર્ડ પણ એનાયત કરાયો હતો. જેમાં સર્વપ્રથમ કાનજી ભૂટા બારોટ એવોર્ડમાં આ સમગ્ર ગુજરાત જ નહીં પણ વિશ્વ લેવલ વ્યક્તિ આદરણીય શ્રી હેમંતભાઈ ચૌહાણને કાનજી ભૂટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાથે સાથે ભાઈ શ્રી ઘનશ્યામ લખાણીભાઈને કાનજી ભૂટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ગોપાલભાઈ બારોટને કાનજી ભૂટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને જેમણે કાનજી બાપા સાથે કામ કર્યું હતું અને શ્રેષ્ઠ ઉદ્ઘોષક તરીકે જેમણે સુંદર સેવા આપી હતી અને પૂજ્ય મોરારી બાપુ સાથે જેમણે સમય વિતાવ્યો હતો એવા અમારા ગામનું રતન સ્વર્ગસ્થ નટુદાદા જોશી, એમને મરણોત્તર એવોર્ડ આપી અને જોશી પરિવારનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, રક્ષા શક્તિ સ્કૂલ, સંસ્કૃત શક્તિ ગુરુકુળ અને હરિબા મહિલા કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આમાં દેશ વિદેશથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આફ્રિકાથી પણ હિરેનબેન ને બધા આવ્યા હતા અને લંડનથી અવનીબેન અને ચિમનદાદા એ પણ તેજુરા પરિવાર તરફથી પધાર્યા હતા અને અનેક સંતો મહંતો મહાનુભાવો ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોએ રૂડા આશીર્વાદ આપ્યા. અને સાથે સાથે આજના દિવસે જ સાંજે ભવ્ય લોક ડાયરો છે, જેમાં આ માનવંતા કલાકારો લોક ડાયરાની રમઝટ બોલાવવાના છે. તો આ ગાયત્રી પરિવારના સેવા સાથેના આ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવાના કાર્યને સમગ્ર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ખૂબ ખૂબ વખાણ્યું છે. મેં દરબાર ખોલ્યા